આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ પૌવાના પરોઠા। તો પૌવાના પરોઠા બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક વાડકી જાડા પૌવા લીધા છે। સૌથી પહેલા આપણે પૌવાને 2 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો 2 વાર આપણે અહીંયા ચોખ્ખા પાણીએ પૌવાને ધોઈ લીધા છે। તો હવે આપણે પૌવાને 5 મિનિટ માટે પલળવા દઈશું। તો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા પૌવા એકદમ સરસ અહીંયા પલળી ગયા છે। તો હવે આપણે પૌવાને હાથ વડે મસળી લઈશું। તો પૌવાને આપણે અહીંયા હાથ વડે મસળી લીધા છે। તો હવે આપણે તેની અંદર અડધી વાડકી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું। ઘઉંના લોટની જગ્યા પર તમે અહીંયા બેસન પર ઉમેરી શકો છો। તો હવે આપણે 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરીશું। ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। સાથે જ ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। 2 બાફેલા બટાકાનું છીણ ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। સાથે જ નાની 1 ચમચી જીરું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ 2 ચમચી તેલ ઉમેરીશું। બધું જ સરસ હાથ વડે મિક્સ કરી લઈશું અને પૌવાના પરોઠાનો મીડિયમ કડક લોટ બાંધી લઈશું। તો પૌવાના પરોઠાનો આપણે અહીંયા મીડિયમ કડક લોટ બંધાઈને તૈયાર છે। તો હવે આપણે લોટમાંથી એક લુઓ લઈ અને પરોઠો બનાવી લઈશું। તો આ રીતે તમારે હાથ ઉપર તેલ લગાવી અને લુઓ લઈ લેવાનો છે। તો હવે એક પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી અને પરોઠો બનાવી લઈશું। તો આ રીતે તમારે હાથ વડે પરોઠો બનાવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પૌવાનો પરોઠો બનીને તૈયાર છે। તો હવે આપણે પરોઠાને તવા ઉપર લઈ અને શેકી લઈશું। પરોઠાને તવા ઉપર લઈ લીધા પછી તેની ચારે બાજુ તેલ લગાવી લઈશું અને પરોઠાને એક બાજુ શેકાવા દઈશું। તો હવે આપણે પરોઠાની બીજી બાજુ પલટાવી લઈશું। તમે જોઈ શકો છો એક બાજુ સરસ આપણે અહીંયા પૌવાનો પરોઠો શેકાઈ ગયો છે। તો હવે આપણે એ જ રીતે પરોઠાની ચારે બાજુ તેલ લગાવી લઈશું અને પરોઠાને ગેસની મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ શેકાવા દઈશું। તો હવે આપણે પરોઠાને બીજી બાજુ પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો પરોઠો આપણે અહીંયા બીજી બાજુ પણ એકદમ સરસ શેકાઈ ગયો છે। તો આ જ રીતે તમારે બંને બાજુ પલટાવીને પરોઠાને શેકી લેવાનો છે। તો આપણો પરોઠો બનીને તૈયાર છે। તો આ જ રીતે આપણે બધા જ પૌવાના પરોઠા બનાવી લઈશું। પૌવાના એકદમ ટેસ્ટી અને સોફ્ટ પરોઠા બનીને આપણા તૈયાર છે। તમે જોઈ શકો છો પૌવાના પરોઠા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।